લક્ષ્ય મોટિવેશન ગુજરાતીમાં તમારું સ્વાગત છે। તો આવો જાણીએ ભગવાન શાલિગ્રામની વાર્તા। મિત્રો, વાર્તા જણાવતા પહેલા તમને વિનંતી છે કે આવા વિડિયો બનાવવા માટે અમે ખૂબ મહેનત કરતા હોઈએ, માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો। ભગવાન શાલિગ્રામ જોવામાં તો એક કાળા રંગનો પથ્થર છે, પરંતુ પુરાણોમાં તેમને ભગવાન વિષ્ણુનો અવતાર કહેવામાં આવ્યા છે, જે માતા તુલસીના પતિ છે। શાલિગ્રામનું એકમાત્ર મંદિર નેપાળના મુક્તિનાથ ક્ષેત્રમાં આવેલું છે, જ્યાંની યાત્રા ખૂબ જ મુશ્કેલ માનવામાં આવે છે। શાલિગ્રામ સામાન્ય રીતે પવિત્ર નદીના તળમાંથી એકત્રિત કરવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે જે ઘરમાં શાલિગ્રામજીની પૂજા કરવામાં આવે છે ત્યાં સુખ, શાંતિ અને સમૃદ્ધિની ક્યારેય વિદાય થતી નથી। તમને જણાવી દઈએ કે શાલિગ્રામને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ કહેવામાં આવે છે અને આ કારણથી તેમની પૂજા કરવામાં આવે છે। કોણ છે ભગવાન શાલિગ્રામ? કેમ વિષ્ણુની જેમ તેમને મંદિરમાં નથી રખાતા? કોણ છે ભગવાન શાલિગ્રામ? કેમ વિષ્ણુની જેમ તેમને મંદિરમાં નથી રખાતા? કેવી રીતે પડ્યું વિષ્ણુનું નામ શાલિગ્રામ? વાસ્તવમાં તેની પાછળ એક લાંબી કહાની છે જે દરેક માટે જાણવી ખૂબ જ જરૂરી છે। તમને જણાવી દઈએ કે શરૂઆતમાં જલંધર નામનો એક અસુર હતો, જે ખૂબ જ દુષ્ટ અને શક્તિશાળી હતો। તેણે પોતાની શક્તિથી ઇન્દ્ર સહિત તમામ દેવતાઓને વશ કરી લીધા હતા। તે દેવી દેવતાઓને પરેશાન કરતો હતો। તેના આતંકથી બધા દેવતાઓ પરેશાન થઈ ગયા। તેણે મહર્ષિ કન્યા વૃંદા સાથે લગ્ન કર્યા હતા, જે ભગવાન વિષ્ણુની પરમ ભક્ત હતી। તેની પૂજાથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુએ તેને હંમેશ માટે ખુશ રહેવાનું વરદાન આપ્યું હતું, જેનો જલંધરે ખોટો ફાયદો ઉઠાવતો હતો। જ્યારે ઇન્દ્રને આ વાતની જાણ થઈ ત્યારે તે ભગવાન વિષ્ણુ પાસે મદદ માટે દોડી ગયા। વિષ્ણુને ખબર પડી કે આ બધું તેમના પોતાના વરદાનથી થઈ રહ્યું છે, ત્યારે તેઓ ખૂબ જ દુઃખી થયા અને તેમણે જાલંધરને પાઠ શીખવા માટે એક માયાવી કહાની રચી। તેમણે જલંધરનું રૂપ ધારણ કર્યું અને વૃંદાની પાસે તેના પતિ તરીકે પહોંચી ગયા અને તેનું સતીત્વ ભંગ કરી દીધું। ત્યારબાદ જલંધરની શક્તિ અડધી થઈ ગઈ અને તે દેવતાઓ સાથેના યુદ્ધમાં માર્યો ગયો। તો આવા જ આર્ટિકલ સાંભળવા અમારી ચેનલ લક્ષ્ય મોટિવેશન ગુજરાતી સબસ્ક્રાઇબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો।